નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચેપ્ટર નંબર 8 આભાર એ કાવ્યની સમજૂતી મેળવવાના છીએ. આભાર એટલે થેન્ક યુ. આપણે આપણા માટે કોઈએ કંઈ સારું કાર્ય કર્યું હોય તો આપણે તેને થેન્ક યુ કહીએ છીએ, બરાબર ને? તો આપણા માટે પ્રકૃતિ કેટલું બધું કરે છે એ તમને ખ્યાલ છે? આપણે ઈશ્વર આપણા માટે કેટલું બધું કરે છે, તો આપણે ક્યારે ઈશ્વરને થેન્ક યુ કહ્યું છે? ક્યારેય પ્રકૃતિના તત્વોને થેન્ક યુ કહ્યું છે? તો અહીં આ સરસ મજાનું જે કાવ્ય છે આભાર, તેમાં કવિ છે એ પ્રકૃતિની પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે છે. શું કામ? તો કે માણસ ભલે બદલાઈ ગયો, પણ પ્રકૃતિએ પોતાના જે ગુણધર્મો છે એ જાળવી રાખ્યા છે. તો અહીં આ કાવ્ય છે આભાર, એના કવિનું નામ છે ઉષ્ણસ, અને આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે સોનેટ. સોનેટ આપણે કાવ્ય પ્રકાર પહેલી વાર સાંભળ્યો હશે, બરાબર ને? તો સોનેટ એટલે શું એમ તમને પ્રશ્ન થતો હશે. આપણે લોકગીત જોયું હોય, ગઝલ જોઈ, ઉર્મી કાવ્ય જોયું, પ્રાર્થના ગીત જોયું, તો આ બધા કાવ્ય પ્રકારો વિશે તમે સાંભળ્યું હશે. પણ આ જે કાવ્ય પ્રકાર છે, આ આભાર કાવ્ય છે, એનો કાવ્ય પ્રકાર છે, સાહિત્ય પ્રકાર છે સોનેટ. તો પહેલાં આપણે ઉષ્ણસ કવિ છે એનો ટૂંકમાં પરિચય મેળવીએ, અને પછી જે આ સોનેટ કાવ્ય સ્વરૂપ છે તેના વિશે ટૂંકમાં વાત કરીએ. ઉષ્ણસ, જન્મ 28/12/1920, અવસાન 6/11/2011. નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉષ્ણસ, તેમનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે થયો હતો. તેમણે અધ્યાપક અને આચાર્ય તરીકે કામગીરી કરી હતી. પ્રસૂન, નેપથ્યે, આદ્રા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, કિંકિણી, ભારત દર્શન, અશ્વત્થ, રૂપના લય, વ્યાકુલ વૈષ્ણવ, પૃથ્વીને પશ્ચિમ ચહેરે અને શિશુલોક તેમના કાવ્ય સંગ્રહો છે. એટલે આટલા બધા તેમણે કાવ્ય સંગ્રહો આપ્યા છે. તેમની સમગ્ર કવિતા સમસ્ત કવિતા નામે પ્રગટ થઈ છે. સદમાતાનો ખાંચો તેમની સ્મરણ કથા છે. આ થયો ટૂંકમાં કવિ પરિચય. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારો પણ એનાયત થયા હતા. હવે આપણે આ સોનેટ શું છે તેના વિશે થોડું જાણીએ. કે સોનેટ કાવ્ય સ્વરૂપમાં કવિ પોતાની અનુભૂતિ 14 પંક્તિની મર્યાદામાં વ્યક્ત કરતો હોય છે, અને અંતિમ 2 પંક્તિઓમાં સમગ્ર કાવ્યભાવ વ્યક્ત કરતી અસરકારક ચોટ સિદ્ધ કરતો હોય છે. એટલે કે આ સોનેટ કાવ્ય પ્રકાર છે ને, એમાં 14 પંક્તિ જ હોય, વધારે પંક્તિ ન હોય. તો 14 પંક્તિની કાવ્ય પંક્તિની મર્યાદામાં રહીને કવિ આ સ્વરૂપમાં રચના કરે છે. અને અંતિમ 2 પંક્તિ એટલે કે છેલ્લી 2 પંક્તિ છે, એમાં આખા કાવ્યનો ભાવ એ સરસ રીતે, અસરકારક રીતે રજૂ થતો હોય છે. આ સોનેટમાં કવિએ આધુનિક યંત્રયુગને ચિત્રાત્મક રીતે મૂક્યો છે. આધુનિક યંત્રયુગ એટલે કે અત્યારે જે આધુનિક સમય ચાલી રહ્યો છે, મોડર્ન યુગ, મોડર્ન જે આપણો આખો યુગ છે,
તો એ જે આધુનિક યુગ છે એ યંત્ર યુગ છે, એટલે મશીનરીનો યુગ છે. એટલે મશીનોની જેમ માણસો પણ મશીન જેવા થઈ ગયા છે, મશીનોની સાથે કામ કરીને. તો એ માણસ છે એની અંદરની લાગણી છે, ભાવ છે, બધા ધીમે ધીમે લુપ્ત થતા જાય છે, એ ગુમાવતા જાય છે. તો એ જે આધુનિક યુગ છે એના કારણે જે મનુષ્યનું જે સ્વરૂપ બદલાઈ ચૂક્યું છે, પરંતુ પ્રકૃતિમાં બદલાવ નથી આવ્યો. તો એ સરસ રીતે અહીં આલેખવામાં આવ્યું છે. માનવ જાતે કુદરતથી મોં ફેરવી લીધું છે, પણ કુદરતે તેનો આદિમ મહિમા ગુમાવ્યો નથી. આદિમ એટલે જે આદિકાળથી ચાલ્યો આવતો કુદરતનો જે પ્રકૃતિનો જે મહિમા છે એ ગુમાવ્યો નથી. કવિ પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે. કાવ્યમાં પ્રથમ પંક્તિમાં જ કવિ લખે છે કે અમે તો આકાશો ભણી પીઠ કરીતી ને ભીત ચણી હતી, છતાં અમારા ઘરની છેક ભીતર હજુ પણ કબૂતરો, હોલા અને ચકલીઓ આવે છે. રસોડામાં તેમના દ્વારા પડતા તણખલા, તેમની ચીંચી, ટહુકા અને ખરેલા પીછાઓથી કવિને ખૂબ સારું લાગે છે. હજુ સારું છે કે ભીતની તરડમાંથી પૂછ્યા વગર જ ઘાસ ઉગે છે. આમ માણસે ઊભી કરેલી કૃતક એટલે કે કઠોર ભીતોને તોડીને પણ પ્રકૃતિ તેની પાસે દોડી આવે છે. અંતિમ બે પંક્તિઓમાં આખા કાવ્યની ચોટ ધારદાર રીતે વ્યક્ત કરતા કવિ લખે છે, માટીએ તેનામાં હજી પેલા આદિમ મૂળો સાચવી રાખ્યા છે, જેથી વાડ છોડે પ્લાસ્ટિકના ફૂલો ઉઘડતા નથી. માણસ ભલે બદલાયો, પણ પ્રકૃતિએ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે. એ બદલ કવિ આભારની લાગણી વ્યક્ત કરે છે. એટલે કે આ જે કાવ્ય છે એમાં, આ સોનેટ જે છે એમાં કવિ કહેવા માગે છે કે માણસની જાત છે એણે પ્રકૃતિ તરફ જે પોતાનું વલણ છે, જે પ્રકૃતિ પ્રત્યે જે જોવાની દ્રષ્ટિ છે એ બદલી નાખ્યું છે, પરંતુ પ્રકૃતિએ તેના જે ગુણધર્મો છે તેનામાં રહેલા છે પહેલેથી, એ હજુ સુધી જાળવી રાખ્યા છે. આજે પણ આપણા ઘરમાં પક્ષીઓ આવે છે, કલરવ કરે છે, માળા બાંધે છે, અને ભીતની તિરાડમાંથી જે ઘાસ ઉગી નીકળે છે, તે માટે કાવ્યમાં કવિ છે એ પ્રકૃતિનો ખૂબ આભાર માને છે. અને આ હજી સુધી એટલે કે આપણે તો તેના તરફ મોં ફેરવી લીધું છે, પણ પ્રકૃતિએ હજી સુધી એટલે કે આવો સમય છે તો પણ એણે આપણો સાથ છોડ્યો નથી. એટલા માટે આપણે પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ. તો આવું સરસ મજાનું સોનેટ છે એ આપણે હવે પહેલાં વાંચીએ અને પછી એની સમજૂતી મેળવીએ. અમે તો આકાશો ભણી પીઠ કરીતી ભીત ચણી, અરે સારું છે કે હજી પણ અમારા ઘર મહી ઘણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીતરે ગૂંથે છે માળાઓ કબૂતર, કપોતો, ચકલીઓ. લઈ આવે છે થોડું ગગન ઘરમાં એ મીશ વળી, અમો સૌના ઋણી નભતી ઘરમાં જેથી નભતા. હજી સારું છે કે શિર પર રસોડે તણખલા, ઝીણી ચીંચી ટવકા મલમલી પીછાઓ ખરી રહે. હજી એ આવે છે વનની લીલી કહેવા પરીકથા હવામાં, આઘેનું પરણ મનમાં છેક ખરતું. હજી તો સારું છે ભીત તરડમાં માથું ઊંચકી વિના પૂછ્યા ગાછ્યા તૃણ નીકળતું ફુક્ક કરીને. ભલું કે મિટ્ટીમાં હજી વનતણા આદિમ મૂળો, હજી વાડા છોડે નથી ઉઘડતા પ્લાસ્ટિક ફૂલો. તો અહીં આ સરસ મજાનું કાવ્ય છે એનો આપણે હવે સાર અને સમજૂતી જોઈએ. અહીં કવિ કહે છે કે અમે તો આકાશો ભણી
પીઠ કરી તી ભીત ચણી. એટલે આપણી બાજુવાળાના ઘરમાં આપણે ન જોવું હોય અથવા તો આપણે ન જોઈ શકીએ એટલા માટે આપણે વચ્ચે ભીંત કરી દઈએ છીએ, બરાબર ને. તો અહીં કવિ કહે છે કે અમે તો આકાશો ભણી પીઠ કરી લીધી હતી. એટલે આપણે કોઈ વાત હોય એનાથી પીઠ ફેરવી લઈએ એટલે પછી એના સામું જોવાનું નહીં એમ. તો અહીં કવિ કહે છે કે અમે તો આકાશો ભણી પીઠ કરી હતી ભીત ચણી. એટલે ભીત ચણી અને અમે આકાશો તરફ પીઠ કરી દીધી હતી. અરે સારું છે કે હજી પણ અમારા ઘરમહી ઘણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીતરે ગૂંથે છે માળાઓ કબૂતર કપોતો ચકલીઓ. એટલે કવિ અહીં કહેવા માંગે છે કે અમે તો આકાશો એટલે કે પ્રકૃતિ તરફ અમે પીઠ ફેરવી લીધી છે, અમે તેના તરફ જોતા પણ નથી, પરંતુ હજી એટલું સારું છે કે હજુ પણ અમારા ઘરમાં ઉડતા ઉડતા ખૂબ અંદર આવીને કબૂતર, હોલાઓ અને ચકલીઓ છે એ પોતાના માળા ગૂંથી રહ્યા છે. એટલે પ્રકૃતિ સામે ચાલીને અમારા ઘરે આવે છે તો અમને ગમે છે. લઈ આવે થોડું ગગન ઘરમાં એ મીશ વળી. મીશ એટલે બહાનું. એટલે જે આ કબૂતર, કપોતો એટલે પણ કબૂતર જ થાય છે. એટલે આ કપોતો જે છે તો એટલે કપોત એટલે હોલા, એટલે કપોત છે એને હોલો અને કબૂતર પણ કહેવાય છે. તો એ કહે છે કે આ બધા જે અમારા ઘરમાં આવે છે કબૂતર, કપોતો એટલે કે હોલાઓ, ચકલીઓ, તો અમે તો પ્રકૃતિ તરફ જોતા નથી, પરંતુ આ બધા પક્ષીઓ અમારા ઘરમાં આવીને અને એના બહાને એ ઘરમાં માળા કરે છે એ બહાને જાણે કે થોડું આકાશ અમારા ઘરમાં લઈ આવે છે, થોડું ગગન અમારા ઘરમાં લઈ આવે છે. તો અમે તેમના આભારી છીએ, અમે તેમના ઋણી છીએ. અમો સૌના ઋણી એટલે કે અમો એ સૌના આભારી છીએ કે નભતી ઘરમાં જેથી નભતા. એટલે આ બધું જે અમારા ઘરમાં આવે છે તેઓ અમારા ઘરમાં નભે છે એટલે રહે છે, તેથી અમે નભીએ છીએ. એટલે અમે પણ એના કારણે જ અમે અમારું જીવન છે એ નિભાવીએ છીએ. તો નભતી ઘરમાં જેથી નભતા એટલે આ બધા પક્ષીઓ અમારા ઘરમાં આવે છે એ બહાને અમારા ઘરમાં થોડું આકાશ લઈ આવે છે, એટલે અમે પ્રકૃતિની નજીક રહીએ છીએ. તો એ અમારા ઘરમાં વસવાટ કરે છે જેથી અમે રહી શકીએ છીએ. એટલે કે છે કે હજી સારું છે કે શિર પર રસોડે તણખલા ઝીણી ચીંચી ટવકા મલમલી પીછાઓ ખરી રહે. એટલે કે જે આ ચકલીઓ અમારા ઘરમાં આવે છે, બીજા પક્ષીઓ અમારા ઘરમાં આવે છે, તો હજી સારું છે કે રસોડામાં અમારા માથા ઉપર તણખલા એટલે કે ઝીણું ઝીણું ઘાસ સુકાયેલું હોય એને તણખલા કહેવામાં આવે છે. તો અમારા માથા ઉપર એ તણખલા ઝીણી ચીંચી ટહુકા કરતી એ ચકલીઓ અને એ ટહુકા એ અમારા ઘરમાં આવે છે અને મલમલી પીછાઓ ખરતા રહે છે. એટલે આ બધા પક્ષીઓ અમારા ઘરમાં આવે છે તો પ્રકૃતિનું જે એક રૂપ છે અમારા ઘરમાં લઈ આવે છે. એટલે એના પીછાઓ દ્વારા, પછી એના જે તણખલા હોય એ અને એનો અવાજ, એના દ્વારા અમે પ્રકૃતિની નજીક રહી શકીએ છીએ. એટલે અમે પ્રકૃતિનો આભાર માનીએ છીએ. પછીની પંક્તિ છે, હજી આવે છે વનની લીલી કહેવા પરિકથા, હવામાં આગેનું પરણ મનમાં છેક ખરતું. એટલે અહીં કવિ કહેવા માગે છે કે હજી એ વનની લીલી પરિકથા એટલે કે જે વનની લીલાશ છે એ રૂપી પરિકથા કહેવા માટે જાણે કે પાંદડા ખરીને દૂરથી મારા મનમાં આવે છે. એટલે એવું લાગે છે કે જાણે એક કોઈ પાંદડું છે, દૂર જંગલનું પાંદડું, એ એના જંગલની કોઈ પરિકથા કહેવા માટે હવામાં મારી પાસે આવતું હોય એવું મને લાગે છે. હજી તો સારું છે ભીંત તરડમાં માથું ઊંચકી વિના પૂછ્યા ગાછ્યા તૃણ નીકળતું ફૂક્ક કરીને. એટલે ફૂક્ક કરીને એટલે જેમ આપણે આમ ફૂંક મારીએ ને તો નાના બાળકો ફૂક્ક કરીને એમ, એટલે નાના બાળકો જેમ શબ્દ આપણે કેમ એમ કહીએ કે ઝટ્ટ દઈને નીકળ્યું એમ,
તો ફુક્ક કરીને એટલે નીકળે છે. અહીં જે પ્રકૃતિ જે છે એ છુપાયેલી છે, તો એ કઈ રીતે આપણી પાસે આવે છે? તો અહીં ફુક્ક કરીને એવો સરસ મજાનો શબ્દ અહીં પ્રયોજાયો છે કે હજી તો સારું છે કે ભીત તરડમાં માથું ઊંચકી, એટલે ભીત છે એમાં કોઈ પણ નાની એવી તિરાડ હોય તો તેમાંથી આપણે ઘણીવાર કોઈ નાના નાના છોડ છે ઉગતા જોયા હશે. તો એ ભીતની તિરાડમાંથી માથું ઊંચકી અને આપણને પૂછ્યા ગાછ્યા વિના કોઈ તૃણ એટલે કે કોઈ નાનકડું એવું તણખલું એ નીકળી શકે છે. તો એ વાત હજી સારી છે કે પ્રકૃતિ હજી આપણી નજીક આવવાનો પ્રયત્ન કરી રહી છે. તો એ હજી એ વનની લીલી પરિકથા કહેવા માટે એ પાંદડાઓ ખરીને દૂરથી મારા મનમાં આવે છે. અને હજી સારું છે કે ભીતની તિરાડમાંથી એ માથું ઊંચકીને પૂછ્યા વિના ઘાસનું તણખલું એ બહાર નીકળે છે. પછી છેલ્લી બે પંક્તિ છે કે ભલું કે મિટ્ટીમાં હજી વનતણા આદિમ મૂળો, હજી વાડા છોડે નથી ઉઘડતા પ્લાસ્ટિક ફૂલો. એટલે હજુ પ્રકૃતિનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે, કેમ કે હજુ પણ જે અહીં આ મિટ્ટી રહેલી છે એટલે કે માટી છે, જે એ સારું છે કે હજી માટીમાં આ વનના આદિમ એટલે કે આદિકાળથી ચાલ્યા આવતા આદિકાળના જે મૂળ છે, એ પ્રકૃતિના મૂળ તત્વો છે એ સચવાઈ રહ્યા છે. અને એના કારણે હજી વાડા છેડે એટલે કે જે આપણો વાડો હોય અથવા તો વાડીની વાડ હોય ત્યાં હજી એટલું સારું છે કે પ્લાસ્ટિકના ફૂલો નથી ઉઘડતા, ઓરિજિનલ ફૂલો ઉઘડે છે. તો એ માટે કવિ પ્રકૃતિનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. તો મિત્રો, અહીં આ સરસ મજાનું જે સોનેટ છે એ પૂર્ણ થાય છે. અને કવિ છે એ આખા સોનેટમાં એ પ્રકૃતિનો આભાર વ્યક્ત કરે છે અને આપણને સૌને સંદેશો આપે છે કે પ્રકૃતિનું રક્ષણ કરો અને પ્રકૃતિની નજીક રહીએ તો આપણા મનને પણ શાંતિ અને સ્થિરતા અનુભવાય છે. તો મિત્રો, આ સરસ મજાનું સોનેટ અહીં પૂરું કરીએ છીએ. હવે આપણે તેમની શબ્દ સમજૂતી જોઈએ. કપોત એટલે કે હોલો અને કબૂતર પણ કહેવાય. મીશ એટલે બહાનું. પછી છે તૃણ એટલે ઘાસ. અને તણખલું એટલે સુકાયેલું ઘાસ હોય એનું જે તણખલું એનું જે સુકાયેલું ઘાસ હોય એને તણખલા કહેવાય. જે ચકલીઓ ને બીજા બધા પક્ષીઓ છે એ આ બધા તણખલા ભેગા કરી અને માળા બનાવતા હોય છે. અને પછીનો શબ્દ છે આદિમ એટલે કે આદિકાળનું, આદ્યકાળનું એટલે પહેલાંના સમયનું. એમ જે મૂળ એનું જે છે પ્રકૃતિનું મૂળ એ સમયથી ચાલ્યું આવતું આદિમકાળનું. શિર એટલે કે મસ્તક. ફૂલ એટલે પુષ્પ, કુસુમ. માળાને શું કહેવાય? નીડ કહેવાય. અને ગગન એટલે કે આકાશ. આના ઘણા બધા સમાનાર્થી શબ્દો છે જે આપણે આગળ જે ગ્રામર જોયું તેમાં આપણે જોયા હતા. પછીનો શબ્દ છે વિરુદ્ધાર્થી શબ્દો. તો મિત્રો, આ કાવ્યમાં ઘણા બધા એવા શબ્દો છે જેના વિરોધી શબ્દો પણ આપણને મળી શકે છે. તો એ શોધવાના છે તમારે અને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. અહીં છે લીલી તો સૂકી અને ભીતર તો બહાર. તો અહીં બે વિરુદ્ધાર્થી શબ્દો આપેલા છે. ત્યારબાદ આપણે તળપદા શબ્દો જોઈએ. તળપદા શબ્દો છે કે ભણી એટલે તરફ અને પરણ એટલે પર્ણ, પાન. એ પછીનો જે સ્વાધ્યાય છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખરાની નિશાની કરો. તો આ જે કાવ્ય છે એમાં આ પ્રકારના MCQ પણ તમને પૂછાઈ શકે છે, બરાબર ને? તો મિત્રો, આ ખાસ યાદ રાખજો કે ઘરમાં
પહેલો MCQ છે કે ઘરમાં થોડું આકાશ લઈને કોણ આવે છે? એ કબૂતર, કપોત, ચકલી, બી કપોત, કોયલ, પોપટ, સી ઘુવડ, મોર અને ડી કાબર, હોલા, કાગડો. તો આપણે કાવ્યના અનુરૂપ આન્સર આપવાનો છે. તો જવાબ આવશે એ કબૂતર, કપોત, ચકલી. પછીનો જે બીજું MCQ છે તે ભીંતની તિરાડમાંથી કોણ બહાર આવે છે? એ તૃણ એટલે કે ઘાસ, બી ચકલી, સી માણસ કે ડી પ્લાસ્ટિકના ફૂલો. તો ભીંતની તિરાડમાંથી એ તૃણ બહાર આવે છે. પછીનો પ્રશ્ન છે કવિને શું ગમે છે? એ છોડ ઉપર પ્લાસ્ટિકના ફૂલો ઉઘડે છે તે, બી કુંડામાં પ્લાસ્ટિકના ફૂલો ઉઘડે છે તે, સી માટીમાં વનના આદિમ મૂળો રહેલા છે તે, અને ડી સાચા ફૂલો ઉઘડે છે તે. તો મિત્રો અહીં જવાબ આવશે કે માટીના જે વનમાં આદિમ મૂળો રહેલા છે તે કવિને ગમે છે. ત્યાર પછીનો પ્રશ્ન આભાર કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો મિત્રો અહીં સાહિત્ય પ્રકાર વિશે પણ પ્રશ્ન તમને કોઈ પણ ચેપ્ટરમાંથી આવી શકે છે. એટલે તમારે બધા જ કવિના અને લેખકના નામ અને એ પાઠ છે એનો સાહિત્ય પ્રકાર કયો છે એ ખાસ યાદ રાખવાનું રહેશે. આભાર કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. એ સોનેટ, બી ગઝલ, સી ઉર્મિકાવ્ય કે ડી પદ. તો આનો જવાબ આવશે એ સોનેટ. બરાબર ને? તો પહેલાં તમારે પંક્તિઓ જે આપેલી હોય એ પંક્તિઓ તમે જુઓ કે સોનેટની પંક્તિઓ 14 અક્ષરની જ હોય છે. તો આ સાહિત્ય પ્રકાર છે સોનેટ. તો અહીં આપણે આ જે ચેપ્ટર છે આ અહીં અટકાવીએ છીએ. આ સ્વાધ્યાય અહીં અટકાવીએ છીએ. અને હવે પછીનો લેક્ચર આવશે ત્યારે આપણે આનો જે વ્યાકરણ સાથેનો સ્વાધ્યાય જોઈશું. થેન્ક યુ.